ગુડ જોબ. બહુ સરસ કર્યું તમે. ઓકે, હેલો એવરીવન, મારું નામ યતિન છે. હું ફિઝિકલ થેરાપિસ્ટ છું. હું ડૉક્ટર પુનીત સાથે જ હેરિસ હોસ્પિટલમાં વર્ક કરું છું અને હું 15 વર્ષથી ફિઝિકલ થેરાપિસ્ટ છું. તો આજે ડૉક્ટર સાહેબે બધી વાત કરી કે કમરના દર્દ માટે શું કરવું જોઈએ, કેમ થાય છે, તો બધું તો રિપીટ નહીં કરું, પણ ફિઝિકલ થેરાપી તમને કેવી રીતે હેલ્પ કરી શકે છે, તમે શું કરી શકો છો કે જેનાથી અટકાવી શકાય છે, એમાં હું તમને ચોક્કસ માહિતી આપીશ. ડૉક્ટર સાહેબ પાસે એક લીફલેટ મેં પાસ કર્યું હતું. મેં બહુ બધી કોપી તો નથી કાઢી, પણ લિમિટેડ હતી, પણ આપણે એને નજરમાં રાખીશું. પહેલી વસ્તુ, નવું પેઇન થાય બેકમાં તો ડોક્ટર સાહેબે કીધું કે એમાં ચિંતા કરવાની જરૂર નથી. મે બી એ તમે કાં તો કંઈક વસ્તુ ઉપાડી લીધી હશે, એ રોંગ રીતે ઉપાડી લીધી હશે, કાં તો તમારે બેસી રહેવાનું આવ્યું હશે, તમારા સ્નાયુઓ થોડા વીક થઈ ગયા હોય, તમારા સાંધા જકડી ગયા હોય, તો એ બધા કોમન કારણો હોઈ શકે છે કમરના પેઇન માટે. બરોબર? તો હા, તો તમારો ક્વેશ્ચન હોય તો રાખો, આપણે છેલ્લે ક્વેશ્ચન આન્સર સેશન કરીશું, રાઈટ? તો હવે પહેલી વસ્તુ આવે કે આપણે શું કરવું જોઈએ કે ના થાય, રાઈટ? એક્ટિવિટી, આપણે બહુ જ એક્ટિવ રહેવું જોઈએ. હવે પહેલું એક્ઝામ્પલ આપું કે બધા આપણે બેઠા છીએ તો બધા આપણે પોતાની જાતને ચેક કરી દે કે આપણે બરાબર બેઠા છીએ, કેવું બેસવું જોઈએ, રાઈટ? તો હું તમને ખુરશી લાવી હું તમને બતાડું કે કેવું બેસવું જોઈએ. ઓકે, હવે બધા મને જોઈને કહેશે કે હું સાચો બેઠો છું કે નથી બેઠો. ઓકે, ઓકે, નહીં, ગલત. આમાં શું પ્રોબ્લેમ છે? તમારી કમર બરાબર નથી. કમર બરાબર નથી. રાઈટ, બરાબર છે. હમણાં તો બધાય ટેડા બેસે. આ બધા એવું તે તો બેઠા છે મોટા ભાગે. ના કરે. બધાય સીધા થાઓ. હવે બીજું છે, આ બેસવાનું આ બરાબર છે કે નથી? થોડી વાર માટે બરાબર છે. કમર માટે કેવું છે? કમર નહીં, કમર સારું. હવે તમે કોઈ બી પોસ્ચરમાં બેઠા હોય, લાઈક થોડી વાર માટે બેઠા હોય, 30 મિનિટ 20 મિનિટ ઓકે છે, પછી તમે ચેન્જ કરવું જોઈએ તમારે તમારું પોઝિશન, રાઈટ? હવે જો તમારે લોંગ બેસવાનું હોય તો આ કરેક્ટ પોઝિશન છે. બરોબર? હવે આમાં શું છે હું તમને થોડી ડિટેલ કહીશ, રાઈટ? આપણે જે કમરનો નીચેનો ભાગ છે ત્યાં આગળ કર્વ હોય છે, જે લંબાવી જેમ કહેવાય, તમને ફોટોસ બતાડ્યા. જો તમારે જો બહુ લાંબુ બેસવાનું આવે તો મે બી નાનું એવું રોલ જેવું કરી કાં તો પીલો એવું કરી અને નીચેના ભાગમાં રાખવું જોઈએ, તો જેથી શું થાય, જે લંબાર પોર્શન હોય ને એને સપોર્ટ મળે. બરાબર? જો તમારે ના હોય તો શું થશે, જે આવું થાય છે બધા આમ થઈ જાય, રાઈટ? ધેટ્સ ધ બિગેસ્ટ વન. સેકન્ડ થિંગ, તમે જ્યારે બેઠા હો ત્યારે તમારા આ જે હિપ કહેવાય, રાઈટ, અને આ નીઝ કહેવાય, એ બંને એક જ લાઈનમાં હોવા જોઈએ. લાઈનમાં મીનિંગ કે તમારે જો બહુ આગળ પડતા બેઠા હો આ રીતે, તો મારા નીઝ થોડા નીચે થઈ ગયા, રાઈટ? તો એનાથી શું થાય કે આપણા જે પેલ્વિસ હોય એ રોટેટ કરી દે અને તમારા જે બેકના મસલ્સ હોય એને પુલ કરે, જેથી કરીને સાંધામાં તમને એનાથી તકલીફ થાય જો તમે લાંબો ટાઈમ બેસી રહ્યા હો આ રીતે. તો બરાબર છે. પછી તમારા જે બંને પગ હોય તો આમ બી રાખવાની જરૂર નથી, ફૂટ ફ્લેટ, એટલે તમારા બંને પગ એકદમ ફ્લેટ હોવા જોઈએ, રાઈટ? આમ નહીં કે બીજું કોઈ જ પોઝિશન. જો લાંબુ બેસવાનું હોય તમારે ત્યારે, રાઈટ? અને હું કેવી રીતે બેઠો છું, તમારી બેક મને બતાવ્યો કરીને, તમે સીધું બતાવો કરીને બેક કેવી રીતે બેસશો. ઓકે, પગ ફ્લેટ કરો. ગુડ. તમે બતાવો દાદા. સહી બેઠા છીએ. લેટ્સ સી બધા કેવી રીતના બેઠા છે. મારી હેબિટ આ સહી નહીં હતું, ટાઈટ બેઠ. લાંબી ડ્રાઈવમાં કોઈ ગયા હોય 3-4 કલાક તો
કેવી રીતે એને કમ્ફર્ટેબલ કરવાનું? જ્યારે ખતમ થાય આપણે ક્વેશ્ચન આન્સર કરીએ. તમારો ક્વેશ્ચન રાખજો, ભૂલી ના જતા. બોલવાનું કે તમે કોન્ટેક્ટ ઓકે, તમે બી તમારો પોસ્ચર કરેક્ટ કરી શકો છો. થોડા એક બાજુ લીન કરેલા લાગો છો. કમરમાંથી એમ સીધા થઈ જાઓ. રાઈટ, ગુડ. લેટ્સ સી આ બાજુ શું છે. लिखो क्वेश्चन ગુડ ગુડ, વેરી ગુડ. તમે થોડા આમ નમેલા લાગો છો વધારે. વેરી ગુડ, વેરી ગુડ. નાઈસ. બરાબર છે, ગુડ. હવે પેલું જે કાગળ આપ્યું છે ને એમાં થોડીક ઇન્ફોર્મેશન છે જે મોસ્ટલી મેં બધી તમને કીધી, પણ તમને યાદ રહે એના માટે આપ્યું છે કે પોસ્ચર ટિપ્સ. સિટ વિથ બેક સપોર્ટ. આપણે જે વાત કરી જે પિલો કે રોલ એવું કરીને મૂકવાનું, રાઈટ. કીપ ફીટ ફ્લેટ ઓન ધ ફ્લોર. જે પગ આપણે મૂકી રાખવાના આ રીતે ફ્લેટ રાખવાના. અને કીપ નીઝ એટ ધ હિપ લેવલ. એટલે ની અને હિપ ને આપણે એક જ લાઈનમાં રાખવાના. હવે તમારે જો કંઈ લિફ્ટ કરવાની એક્ટિવિટી આવે, આપણે રોજિંદા જીવનમાં કશુંક ને કશુંક તો કરતા જ હોઈએ કે કશુંક ઉઠાવવાનું આવે, તો એના માટે લખ્યું છે કે તમારે જો કશુંક ઊંચું કરવું હોય ને તો કમરનો યુઝ નહીં કરવાનો, તમારા પગના મસલ્સનો યુઝ કરવાનો. બરોબર. અને વસ્તુને તમારી બોડીની નજીક રાખવાની. હું તમને બતાવું કઈ રીતે કરવું જોઈએ. અને બંને હાથનો યુઝ કરવાનો, એક હાથનો નહીં યુઝ કરવાનો. તો ફોર એક્ઝામ્પલ આ ચેર જ મારે ઊંચી કરવી છે, લાઈક મારે લઈ જવી છે ચેર, તો આમ કરીશ તો શું થશે કે ઇમ્બેલેન્સ થઈ જશે, રાઈટ. મારું બોડી આમ જાય છે, રાઈટ. તો એના કરતા કરેક્ટ વે શું છે, તમારે લિફ્ટ કરવું હોય તો તમે કમરને સીધી રાખવાની, થોડા પગ બેન્ડ કરી અને આ રીતે લિફ્ટ કરવાનું, રાઈટ. જોઈ મેં લિફ્ટ કરવા માટે કમર નથી બેન્ડ કરી. મોસ્ટલી બધા શું કરતા હોય છે કે આમ કમરમાંથી બેન્ડ કરીને આમ લઈ લે, રાઈટ. ધેટ ઇઝ રોંગ થિંગ. આવું નથી કરવાનું, રાઈટ. તો તમારે પગના સ્નાયુ હોય એનો યુઝ કરી અને લિફ્ટ કરવાની વસ્તુ, રાઈટ. અને બંને હાથે પકડવાનું. પછી તમે અને તમારે બહુ નીચે રાખી લાગો તો હજી મારા બેક ઉપર લોડ પડે છે, રાઈટ. તો યુ કીપ ઇટ લિટલ બીટ ક્લોઝ ટુ યુ. તમારે બોડીની નજીક રાખશો તો તમને એ ઈઝીલી લઈ જવામાં મદદ કરશે. બતાડું છું. કોઈ ક્વેશ્ચન આમાં ખબર પડી? હા, ઓકે. નેક્સ્ટ માં એક્સરસાઇઝ કઈ કરવી જોઈએ કમર માટે? બહુ બધી એક્સરસાઇઝ છે, પણ એટલું બધું કોમ્પ્લિકેટેડ કરવાની જરૂર નથી. તમારે પ્રિવેન્શન કરવા માટે બહુ સિમ્પલ એક્સરસાઇઝ આપી છે આની અંદર 3 જેવી, કે તમે જો બેઠા હોય તો પેલ્વિક ટિલ્ટ. ફર્સ્ટ વસ્તુ, જ્યારે તમે બેઠા હોય ત્યારે તમારા જે પેલ્વિક એટલે તમારા જે હિપ છે ને એને થોડી આગળ કરવાની, પાછળ કરવાની. બહુ ખબર નહીં પડે પણ એકવાર તમને એનો આઈડિયા આવી જશે શું કહું છું. જો હું અત્યારે કરી રહ્યો છું, આગળ પાછળ, આગળ. બતાવો તમે. આમ તમારી કમરમાંથી એમ પાછળ આર્ચ જેવું થશે, એને કહેવાય પેલ્વિક ટિલ્ટ. બીજી એક્સરસાઇઝ તમે બેઠા બેઠા કરી શકો, આ તો બહુ જ કોમન છે. માર્ચિંગ ઇન ધ પ્લેસ. તમારે લેગ ઊંચો નીચો બધા કરશો. બધા બતાડો કેવું કરો છો. કમર માટે હા, માર્ચ. એટલે આ પગની બી થાય છે, પણ મોસ્ટ કોમનલી તમે જો અત્યારે કરો છો ત્યારે કમરના મસલ્સ બી એક્ટિવ રહેશે તમારી બેકને પકડી રાખવા માટે. ઓકે. થર્ડ વન છે સીટેડ ટ્વિસ્ટ સ્ટ્રેચ. તમે લાંબુ બેસી રહ્યા હોય તો તમારે બેઠા બેઠા થોડું આમ રાઈટ સાઈડ જવાનું અને પછી લેફ્ટ સાઈડ જવાનું, સ્ટ્રેચ કરવાનું. એટલું બધું છેક સુધી જવાની જરૂર નથી કે તમારે લેટ્સ સી કે કેટલું જઈ શકું છું. ના, જસ્ટ નોર્મલ તમારે જઈ શકાય એટલું જાઓ અને પછી પાછા આવો અને પછી પાછી બીજી બાજુ જાઓ. બરાબર છે?
તો આ બધું આની અંદર લખ્યું છે, આ તમારી ચીટ શીટ છે કે તમને રોજ તમને યાદ કરાવવું રહેશે. બરોબર? હવે હું ડોક્ટર સાહેબને આપું છું. કોઈ ક્વેશ્ચન આન્સર હોય તો Okay. All right. So there are some questions. If you have any more questions, just write them માઇક લઈ લે. so we can just finish it off. These questions. હા સહી ફૂટ પેઇન, પ્લાન્ટર કેસ્પિનસ સ્પરિંગ, ફૂટ Right, exercise. હીલ્સ પર છે. કોનો છે ક્વેશ્ચન? હીલ્સ પર માટે ફૂટ પેઇન નો કોનો ક્વેશ્ચન છે? તમે જે નામ લખી દો પોતાનું પેટજીના ક્વેશ્ચન છે તે નામ लिखो कि मेरा ये क्वेश्चन मेरा नाम મને है હવે એક્સરસાઇઝ કરવી જોઈએ કે ન કરે આ પગ ઉપર વજન રાખવું જોઈએ. કેટલો ટાઈમ થયો તમારે ફ્રેક્ચર થઈને? 1.5 મહિનો થઈ ગયો. 1.5 મહિનો થઈ ગયો એમ? તો તમે માઇનર હેરલાઇન જ છે, બહુ વધારે એવું નથી. પણ એ ફ્રેક્ચર ફિક્સ થઈ ગયું છે કે નહીં એવું તમને મને ડોક્ટર 5 તારીખના ખબર પડશે. 5 હા, ત્યાં સુધી કશું નહીં કરવાનું. એક્સરસાઇઝ ન કરું. ના, કારણ કે ફ્રેક્ચર હોય ને તમે એક્સરસાઇઝ કરો ત્યારે તો પછી એને હીલ ના કરવા દે અને વધારે દુખે. પણ જ્યારે તમને ડોક્ટર કહે છે હવે હીલ થઈ ગયું છે, જે કરવું હોય કરો, ત્યારે યુ વોન્ટ ટુ સ્ટાર્ટ વધારે એક્સરસાઇઝ. ચડઉતરને બહુ વધારે થાય છે તે એમાં તો કઈ પ્રોબ્લેમ બેસિક નોર્મલ એક્ટિવિટી જે કરવાની હોય દિવસની કે ભાઈ બાથરૂમ જવું કે એમને ઘરમાં હલનચલન કરવું એ ઓકે છે, પણ એક્સરસાઇઝ કે લાવો હું સ્ટ્રોંગ કરી દઉં, એક્સરસાઇઝ કરી શકું. ઊભા કરી શકો છો, પણ એ એન્કલ ને અત્યારે ટેમ્પરરી જ્યાં સુધી ડોક્ટર ક્લિયર ના કે ત્યાં સુધી એમાં કોઈ એક્ટિવ એક્સરસાઇઝ કરવાની જરૂર નથી. બરોબર? કારણ કે હા, એટલે લેટ ડોક્ટરને કન્ફર્મ કરવા દો કે ના એક્સરે માં બધું દેખાય છે નોર્મલ હીલ થઈ ગયું છે. Okay. ઓકે ગુડ. It's 5:20 p.m. લાંબુ ડ્રાઈવ કરવા માટે કેવી રીતે બેસવાનું સારું? રાઈટ, લાંબુ ડ્રાઈવ થતું હોય ત્યારે ત્યારે બસમાં જઈએ આપણે 4-6 કલાક પછી ગાડીમાં ગયા તો એના કેવી રીતે બેસવાને એમાં તકલીફ ન થાય આપણને. એમ તો સખત છે આપણે, તકલીફ ન થાય કેવી રીતે બેસવું, તો એક જ જગ્યાએ બેઠા હોય ને આપણે. હા, એટલે કેવું છે આપણે જે વાત કરી કે લાંબુ બેસવાનું હોય તો કેવી રીતે બેસવું, તમારે કમરનું સીધું રાખી પછી થોડું પાછળ લંબારના બેકના સપોર્ટ માટે કશું મૂકવાનું, રાઈટ? સીટમાં પછવાડે રાખીએ. હા, પાછળ લોઅર બેક હોય ને ત્યાં આગળ મૂકવાનું. અને પગને તમારા લટકતા રહેતા હોય તો થોડું એન્કલની મૂવમેન્ટ કરવાની. એન્કલને આમ તમે મૂવ કરતા રહો ને તો શું થાય, બ્લડ સર્ક્યુલેશન રહે. કેમ કે તમે લાંબો ટાઈમ બેઠા હોય પગ નીચે લટકાવીને તો બ્લડ સર્ક્યુલેશન બધું નીચે હોય તો एंकल मोशन करता रहवानी लांबू ड्राइव वक्त अब ये सवाल मेरे लिए पूछा है, व्हाट आर द बेनिफिट्स ऑफ आइस इन पेन? आपने मुझे सवाल पूछा, मैंने आपको बताया था पहले कि बर्फ लगाने का या जब आपको वन मोर क्वेश्चन नया दर्द होता है, चोट अपलगी हो तो आइस लगाना इज बेटर फॉर फर्स्ट 24 आवर्स. आइस का बेनिफिट क्या होता है? सूजन कम आती आपको मौका मिलेगा बोलने का. इन्फ्लेमेशन कम होता है. चटनी बन रही है. और ठीक है, तो ये बेनिफिट है आइस का है, तो पेन कम होता है क्योंकि सूजन कम होती है, इन्फ्लेमेशन कम होता है, तो पेन भी कम होता है. और आइस का लगातार इट्स नॉट अ गुड आइडिया टू अप्लाई आइस फॉर लॉन्ग टाइम. अपने 15 मिनट ऑन कीजिए, 15 मिनट ऑफ कीजिए. सबको मौका मिलेगा. आपके पास टाइम है, डोंट वरी अबाउट इट. टाइम बहुत सारा है अपने पास, फिकर नहीं.